આજ વળી પાછો અમને ડીજે નો ઓર્ડર મળ્યો અને મેં વાયડી પરજાને બાય બાય ટાટા કરીને હેલિકોપ્ટરમાં એપલ ડીજે ભરીને ઉપડ્યા બોટાદ. લટપટ 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 લટપટ. અને બોટાદ પહોંચ્યા ને એટલું ટ્રાફિક ને ક્યાંય હાલવાની જગ્યા ને રિક્ષા વાળાએ અમારી હેલિકોપ્ટર ની મોર રિક્ષા ઉભી રાખીને મને કે મોજીલાભાઈ હેઠા ઉતરો, તમને સા પીધા સિવાય જવા નથી દેવાના. ભાઈ આજ અમારે ડીજે નો ઓર્ડર બોટાદમાં છે અને બોટાદમાં અમને લાલભાઈ મળ્યા છે અને એ પોતે રિક્ષા ચલાવે છે. સાઈડમાં અમે હેલિકોપ્ટર ઉભું રાખ્યું છે અને અમને ભાઈ લાલભાઈ મળ્યા છે. ભાઈ તમારો દિલથી આભાર. આવો નવો સપોર્ટ આપતા રહીજો. મજા આવે છે? બહુ મજા આવે. બસ મોજમાં રહેવાનું. ત્યાં તો મને બીજા ફેન ફોલોવર મળી ગયા. મને કે સા ન ફાવે તો દૂધ પીતા જાવ. પછી શૈલેષભાઈ મળી ગયા. જાન નો ઉતારો તો અમે એને જોયો ને એને જોયો. પછી જાનૈયાને ફોન કરીને અમે પહોંચી ગયા ઉતારે. અને શૈલેષભાઈ કાળા મકોડા જેવી જૂનામાંથી 4 વ્હીલ છોડાવી. અને તમને તો ખબર છે 30,000 ની 4 વ્હીલ લીધી હોય તો હવાનો પાર ન હોય. પાછા ઢાંકણા ખોલીને આપણને બતાવો, જો તો આમાં કઈ વાંધો નથી ને. હવે તમે ભંગારમાં હાથ નાખો ને હાંધા હોય ને વાંધા જ હોય. વળી 4 વ્હીલ ની પાછળ હુકાઈ ગયેલો સિંહ એની તૈયારી કરતો. ત્યાં એને ખબર પડી ગઈ આ તો મોજીલાભાઈ નું હેલિકોપ્ટર છે, આમાં હળી ન કરાય, સાનું માનું નીકળી જવાય ને કર વિડીયો ઉતારેલી છે. પછી બોટાદમાં મને મારા ફેન ફોલોવર મળી ગયા ને આ બધા ભાઈઓ મને બહુ સપોર્ટ કરે છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પછી અમે ઘા ઉતારે પહોંચી ગયા ને અમે તો સવારમાં ઘરે ખાધું નતું ને અમને તો બહુ ભૂખ લાગેલી. પછી અમે તો હાવ મફતમાં 1.5 મણ સા અને ફાફડી ઉપાડી લીધી. અને માંડવા વાળા મહેમાન અમને ગાળ્યું દેવા માંડ્યા, તમે અહીં જાનમાં આવ્યા છો ખાવા હાટું આવ્યા છો.